સદગુરુ મહારાજની જય. હવે હતા તો આચમ જ્ઞાનમાં મારા બહુ ફેરફાર કરી નાખ્યા. હા આપણે આત્માને ઓળખવા જતા હતા એ નામ આપી દે. હવે નામ તો કયું નામ પાછું એ નક્કી નહીં. ના હવે નામ આપી દીધું કે નામદાન આપે અત્યારે ઘણા પાછા જાપ આપે કે જાપ જપજો. તો હું એ ગુરુને એમ કહું છું કે આ જાપ જપવાથી અને આત્માની ઓળખાણ થઈ જાય છે, એનું કલ્યાણ થઈ જાય છે જાપ જપવાથી. ન થાય ને. અને પાછા ક્યાં છે કે એ જાપ ગુપ્ત છે. તો અત્યારે જાહેરમાં લખેલા આવે, અત્યારે આ ફોનમાં લખેલા આવે. હવે કબીર સાહેબે તો એ જાપને ઉલાવ નાખ્યા છે. કબીર સાહેબ કે ઓહમ કાયા મરમર જાય સોહમ સુતા ગોથા ખાય. તો ઓહમ એ કાયા કીધીશ, સોહમ ને સુતા કીધીશ. એ કે આત્માને ઓળખ્યા વિને આ વસ્તુ રહે ને એ ગોથા ખાવાની. બરાબર છે. તો કે સુતા ક્યારેથી થાય કે પોતાના સ્વરૂપનું ભાન થાય તે. હવે આ તો માયામાં રહેશે પછી છે સુતા. બરાબર. જો કે એને સવા ભગતે કીધું કે આચમ આવ્યો તો વિવાનું વારવા ઉલટું વરસીનું વાર્યું. હવે આ ખેલ માયાનો જોવા આવ્યો તો આચમ અને ઈ જ ખેલ કરવા માંડી ગયો. બરાબર. એટલે વસ્તુ અહીંયા ત્યાં પડી રહી, પોતાના નિજ સ્વરૂપનું ભાન જ ભૂલી ગયો. હવે જો એ પોતાનું નિજ સ્વરૂપનું ભાન એને થાય તો વળે એ આત્મા પરમાત્માને મળી જાય. બરાબર. આત્મા પરમાત્મામાં મળી જાય પછી અહીંયા કઈ જલમવું મરવું એ કઈ રહેતું નથી. એટલે આપણા સંતોએ તો ખૂબ સમજાયા, પણ અહીંયા ધ્યાન નથી. ધ્યાન ક્યાં જાય છે? મંદિરે. હે ભગવાન આમ કોનાની દ્વારકામાં રહેતા ને હિંડોળા હિંસકતા ને આ બધું ધ્યાન અહીંયા આવ્યું જાય. એટલે ઓલું તો ભૂલી જ જવાનું હાવ. અને એમાંય પાછા ઉપર આ વેદો કથાયું મૂકે. એટલે હવે એ પરીક્ષા ખોલવાય જોવે ને પાછા હાલો આપણે વેદો કે હાસા છે તો એ પરીક્ષા ખોલવાય જોવે ને. વેદ છે એ ભેદ છે. વેદ છે એ જ મોટો ભેદ છે. જો એ ભેદ ખુલ્લા થાય. જાહેરમાં માર્કુન ઋષિએ વાણીમાં ઈ જ કીધું છે ને, ઋષિ મુનિ જપતા હતા જા ભરી નતા 4 વેદમાં. મહામંત્ર નો મોટો છે એમાં વખાણું બ્રહ્મ ને ભેદમાં. એટલે અહીંયા બ્રહ્મ ભેદમાં છે. એટલે કઈ રીતે આપણે ભેદ ખુલવો? એટલે જો જ્ઞાની પુરુષ હોય તો શાસ્ત્રના રૂપે સમજાવી દે છે, એવું કઈ નથી. જે આ 5 તત્વ મૂક્યા છે તો એ આ 5 પાંડવોની જે વાત કરી છે ને અને 6ઠા નારાયણ. બરાબર. જો અહીંયા તમે જાઓ ને તો આ સમજાઈ જાય, 5 તત્વ સમજાઈ જાય છે. 5 પાંડવ, 6ઠા નારાયણ, એટલે 5 તત્વ ને 6ઠો આત્મા. બરોબર ને? હવે આ વાત અહીંયા સમજાઈ જાય. ગમે એ શાસ્ત્રને તમારે જોડવી હોય તો જોડાઈ જાય. ઇતિહાસ ભલે એ જેમ સેમ, આપણે ઇતિહાસને કઈ લેવા દેવા નહીં. બરાબર ને? ઇતિહાસમાં તો ભગવાને શ્રી કૃષ્ણ અર્જુનને કે આ જ્ઞાન આપ્યું હતું. આ જ્ઞાન આપ્યું હોય હિમાલયમાં ન જવું જોઈએ, નક્કી જ છે. તો ન જવું પડે. એને આત્માનો ઉદ્ધાર થઈ ગયો એ શું લેવાય હિમાલય જાય અટકાળવા? આ જ્ઞાન આપ્યું હોય પાંડવોને, અર્જુનનું ક્યાં છે આપણે પાંડવોનું, પછી ન કહેવાય. પણ મૂળ તો અર્જુન ભેગો જ હતો હાથ ગાળવામાં. હિમાલય જાય એટલે હાથ ગળતા હશે. બરફ રહ્યો ને ફેરીને ઠીકરું થઈ જાય, બીજું શું હાથ ગળી જાય ને? ના ના, એ હાથ ગયા એટલે એ મૂળ બરફમાં એને પ્રાણ છોડી દીધા ટૂંકમાં. બરાબર. ત્યાં કઈ હાથ ગળી ન જાય. અને એ તો આ શ્યાણી વિજાણની વાતો મૂકે છે. શ્યાણી પીછે હાથ ગળવા જાય ને કાકા આમ તો આમાં બરફમાં ઉતરતી જ જાય. મોઢું એટલું રહ્યું તા વિજાણન પૂગી ગયો એનું જંતર લઈ કે હવે
મારે પાછું વળવાની વેળા છે ને તારું જંતર વગાડ હા તો હું સુખેથી દેહ છોડી દઉં ને મારો મોક્ષ થાય. હવે અહીંયા વાતું મૂકીશ કે હાડ નતું ગળતો હિમાલય કે કુંવારીનું હાડ ન ગળત વળે એ બરફના પૂતળું કરીને આરે કે ફેરા ફરીને. હવે આ બધી વાતો લોકવાયકા છે. હિમાલયમાં હાડ ગાળવું અને મોક્ષ થઈ જાય. કોઈ કે કાશ્ય પર્વત મૂકો તો મોક્ષ થઈ જાય. કોઈ કે ભૈરવ જપ ખાઓ તો મોક્ષ થઈ જાય. હવે આમાં કોઈ કે ગાયું ને વારે જાતા મરી ગયો મોક્ષ થઈ જાય. એટલે ભાઈ આ તો ઘણા થઈ ગયેલા છે ને પાછા ભૂતે હરી ગયેલા. આ માંગડા વાળો ગાયું ને વારે જ ગયો તો. બાયલ સાવડો ગાયું વાળી ગયો તો અને વારે જાતા જ મર્યો તો. છતાં એનું ઓલું હાડકામાં કે કણસ ભરાઈ જાય અને એના મોક્ષ ન મળ્યો. ભૂત બન્યો ગાયો ને વારે જાતા જ મર્યો. આ બધું જીકી નાખ્યું છે ને. એટલે હવે કોઈ બીજા હાસું સમજાવવા જ નથી દીધું કઈ. એટલું ઘૂસ્યું નાખ્યું ને એની વાત જ જવા દો. હવે આવા તો ઘણા દાખલા હું ઇતિહાસના કહું છું કે ભાઈ આ જો મોક્ષ થઈ ગયો એ ભૂત નો હરજે. એટલે આવી ભાગીરથના ઓલા હવે ઈ તો તમે જોવો. આ હવે સગર રાજાને કે 60,000 છોકરા. હવે કેવી વાતું આ શાસ્ત્ર. 60,000 છોકરા સગર રાજાને અને અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ઇન્દ્રને એમ થયું કે મારું ઇન્દ્રાસન લઈ જાય છે. એટલે ઘોડો ઋષિ મુનિ ગુફામાં તપ કરતા અહીંયા બાંધી દીધો. પછી કે ઋષિ મુનિ ઠેબુ મારીને વિયાઈ ગયા. ના એને ઠેબુ નથી માર્યું ઇન્દ્રએ, પણ ઓલા જે આયા ગોતતા ગોતતા એને બહુ ગોત્યો હશવો. એ ગોતતા ગોતતા ઓલા હગલ જોઈને ગુફામાં ગયા. અહીંયા બાંધેલો એટલે ઋષિ મુનિ ઠેબુ માર્યું. એટલે ઋષિ મુનિએ તરફ હરાપ દીધો. એટલે બધા અહીંયા ઢીમ થઈ ગયા કે 60,000 અને 60,000 છોકરા. 60,000 છોકરા. પણ એની ઉંમર કેટલી હશે? હવે એ સગર રહી જઈને ઉંમર પછી એક હારે 5 જલમ થયો. બરાબર. એક જ હારે 60,000 નો જલમ આપ્યો. આ કૌરવોનો એક હારે 100 નો જલમ આપ્યો. ગાંધી એવું તુમડું કે આવ્યું ને તુમડું કે ઘીમાં નાખ્યું એના કુંડમાં 9 મહિને પીરી પકવ થઈને ફોડ્યું તા હો નીકળ્યા. બરાબર. કેવી વાતો મૂકે શાસ્ત્ર ની. આ તો હજી ઓછા સગર રાજાના. કૃષ્ણ કેટલા છોકરા? મહાભારતમાં 1,60,000 અને એમની ઉંમર 125 વર્ષ બતાવી. ક્યાં જઈને તેમ ઉભા રહી ગયો લ્યો. પછી કે તો જ સપન કોટે થાય ને. એટલે સપન કોટે હવે સપન કોટે એટલે સપન કરોડ થયા. અહીંયા દ્વારકામાં હમાય એવું જ નથી. એટલા પણ કદાચ સપન કોટના ધણી હોય એવું કદાચ હોય. એટલે આ બધું એટલું ભેદમાં ઘુમરાવે નાખ્યું છે ને. આછી વાત કઈ સમજાવવા દેતા જ નથી. જો કોઈ માણા આનો વિરોધ કરશે એટલે ક્યાં કે નાસ્તિક છે. હવે ઓલાને ક્યાંથી હવે ઈ બિચારો હવે ઓલું એને ખોટું લાગ્યું થઈ દીને મૂક્યું છે એટલે તો કે નાસ્તિક છે. હવે મંદિર તો માણસોએ બનાવ્યા, મૂર્તિ માણસે ઘડી ને અને પ્રતિષ્ઠા માણસોએ કરાવી ને. હવે આ બધું માણસે ઊભું કર્યું તો અહીંયા માણા બીવે. અને ઓલો ચોરી કરે એને બીક નહીં. હરામ નું લઈ જવું છે એને બીક નથી. અને જે આ મહેનત કરીને ઊભું કર્યું છે મંદિર એને બીક. અને પાછા આપણને ઓલું બનાવે મંદિર વાળા કે હાસ છે એને ધર્મ છે એને તમે માનતા નથી. એમાં હાસ છે એ જાગ્રત છે, પ્રતિષ્ઠા કરી છે, એમાં પ્રાણ પૂર્યા છે.
પ્રાણ પૂર્યા હોય ને પછી આ હાસ હોય તો ઈ તાળા હું લેવા તમે મારવા હા. મૂકી દો ખુલ્લા, બરોબર ને? તાળા નો મરાય ને. ના. પણ એમે માનવી છે એટલું તમે નથી માનતા. પથ્થરના મંદિર બનાયા, પથ્થરના ભગવાન, પથ્થર જેવા બન્યા પૂંજારી, કેદ કર્યા ભગવાન. તાળો મારીને ઠપકારીને હાલ્યો જાય. હા, હાચી વાત. આપડે માનવી છે એટલું એ નથી માનતા. ના. લ્યો બોલો, એને આટલો વિશ્વાસ નથી એની માથે, અને ઉપાડે ને લઈ જાય. બરાબર. બાકી ડાઘા જેવો એક કૂતરો બાંધી દીધો હોય ને, હા. એ કા જગાડે ને કા ભગાડે. ભલે એક રોટલો જ તમારો ખાતો હોય, એના થાળની કાંઈ આશા નથી કૂતરાને. ના. એને કોઈ એવું નથી કે આને પકવાન લાવીને તમે દો. ના. કોઈ એ કૂતરાની નથી તમારે પૂજા કરવાની, એ કૂતરાની નથી તમારે આરતી કરવાની. ના. પણ તમ તાર એક પાળી જોવો, કા જગાડે ને કા ભગાડે. હા. હવે કૂતરું આવા કામ કરે વફાદારીના, તો એને નથી માનવું. અને આપણને કે ભગવાનમાં જ ભરાવા નહીં, 3 રૂપિયા તાળામાં જ ભરાવા. પણ તું હું લેવો વાહ મંદિર, હા. અમારા જ મકાન છે, અહીંયા જ કોઈ એમે કોઈ ભગવાન બેહાડ્યો નથી. પણ તારે તો આ જાગ્રત બેઠો છે, તું જે માને આન સવાર તું જેની આરતી કરે, અહીંયા તાળું ફટકારીને હાલ્યો જાય. વળે 12 વાગે આ દીએ તાળું ફટકાર્યું, ભગવાનને આરામ કરવા. આરામ તારે કરવો છે, ભગવાનને કરવો છે. બરાબર. હવે આમ તો તમે જો, હવે પથ્થરની મૂર્તિ ક્યાં આરામ કરે, શું કાંઈ. અને વળે તમે કહો કે અમારે હવે શેઠું બહુ નાયા છીએ ને તળામાં છે, અમે 4 વાગ્યા સુધી રોકાય એવું નહીં, તો કે કોઈ 515 હોય દો, હમણાં આપી હાલ વાહેલી બારીએ જ દર્શન કરાવી. બરાબર. ક્યાં લઈ ગયા છે આ વાતને, ક્યાં મૂકી દીધી. એટલે આપણને એમાં આ બાળ બોલાવે, સમજ્યા, બીજું કાંઈ નહીં. કે ભલે જેમ છે એમ, પણ આવા ઊંઠા ન ભણાવતા હોય. આમ આપણને નાસ્તિક કે એટલે કેમ? હવે જાગૃત છે જેને. હવે તમારું મારે કામ હોય તો અહીંયા ઘીરે બેઠો પોટા નારીત્યું કરવું, તો કે મારું કામ થઈ જાય છે. મારે તમને મળવું જો બચ્યા. અને જો ભગવાનનું કામ તમારે એનું કામ હોય ને, તો એને મળવું જોઈએ. તમારે આત્માને ઓળખવો હોય ને, તો કોઈ સાસા સદગુરુ પાસે જવું જોવે છે. પાછો એમ આત્મા નથી ઓળખાતો. અને હા, આપણે આ બધું પ્રગટ છે. જો આ બોલે બીજો ને ભીમો કે ભગવાન 4 આંગળ ને છેટે, આંખ વાળા ને કાન. આપણે આંખ ને આપણે કાન ને 4 જ આંગળ છેટું, છતાંય નથી ભાળતું. ગમે એમ તરાવું જોવો તોય ન ભાળે. પણ હમણાં સદગુરુ રૂપે હરીશો આમ મૂકો એટલે ફટોફટ તમને એના દર્શન. એમ આત્માની ઓળખાણ એમ છે કે આમ ગોળ ખાઓ ને મંડા ગળ્યો લાગવા. એ 4-6 મહિના નો ગળ્યો લાગે, અગ્નિ નડો એટલે મંડે તરત બળવા. વસ્તુ આવી છે ભાઈ. આ તો બધું લખેલું છે, લખેલું જ્ઞાન અને લખેલો અગ્નિ મિથ્યા જ છે. પણ અગ્નિ કાગળમાં લખીને રોજના ઢગલા મૂકો, કાંઈ ફેર પડે નહીં. પણ હાસો એક ટીંગારો પડી ગયો એટલે એ ઉપડી જાય. જ્ઞાની એમ છે, પ્રગટ છે આ, પણ છતાં અહીંયા નથી, એને માનવું જ નથી. આ તો ઓલો ચેતન પૂછે જળને કે તું મને કઈક દે, તો જળે કેવો હામો જવાબ દીધો કે તારું બેરેલું હું બેઠો, તારી 1 ફૂટી કે 2? બે ફૂટી જાય તારી? આ તારું બેરેલું હું બેઠો. મારી જેવો કોઈ ભગત જ્યો હોય છે તો ઓલા જો નર્મદામાં ઓલા રડે રડે ને શિવલિંગ જેવા પથ્થર થઈ ગયા. ખેલામ જીકતો આવ્યો, અને આમ જો ઘીરે આ રીતે પૂંજા થઈ ચાલુ. 2 વરા વીતી જાય. એકદમ એમના ઘરના બેન ને એ પાણી ભરવા જવું બૈરાને, અને શિરામણ આપી દીધો. ભગત કે હા, હવે શિરાઈ લ્યો. શિરામણ આપી દીધો. કે આરતી કર્યા વિના મારે ન શિરાવાય. તો કે પાણી ભરવા જાવ, ચોટલા ધ્યાન રાખ્યો. એટલે આરતી કરી ચાલો. ઘરે કે
શિવલિંગ સામું ધ્યાન જાય, ઘડીક રોટલા સામું ધ્યાન જાય, અને આજથી તો ફરે છે સમજ્યા. અરે અરે અને એમાં મજો તાકડે કૂદતું આવી ગયું, કૂદતું આવ્યું, અને ભયથી રહેવાનું નહીં, કેમ કે હમણાં મજો રોટલો જ ઉપર જાય. એટલે કાંઈ અહીંયા શું હોય, આજથી કરતો એ બીજું હોય. એનો એ નર્મદાનું એનું એ શિવલિંગ ઉપાડ્યું હાથમાં હો, અને એ કૂતરાને દાબ્યું, ઘોંક કરતું ને જીવું. અરે એ કે બે વરાયથી પૂજા કરું તો આ જ કામમાં આવ્યો આ ભગવાન. વાહ લ્યો બોલો, કૂતરા મારવા લાગ્યો છે ઈ પણ. એ બીજો કામમાં શું આવે? એટલે આ ત્યાં લોઢણીઓ બનાવ્યા તો કઈક લઢવા થાય. માણા અહીંયા જ લાવે છે લોઢણિયા, લઢવા થાય. ગમે હા, યા, એમાં કામ લઢવું આવે. હોય ને, ખરલ પેલા ખરલમાં લઢતા જ. હા એમ લઢવા થાય. જે વસ્તુ જેમ છે એની એમ વપરાશ કરો. એટલે ગોરખ સાહેબે એમ જ કીધું કે જો પથ્થર પૂંજે હરી મળતો હોય તો મેં પૂંજું ગિરિરાજ. ગિરનાર. એ પથ્થરની તો કે સકી બને, પીસીન જગ લોટ ખાય છે. આ જે મૂર્તિ બનાવી ને એના એ પથ્થરની આ ઘંટીના પડ બનાવ્યા છે, પણ માણસોને ઉપયોગમાં જ આવે છે ને. આ મૂર્તિ બનાવીને તો ધંધે લગાડ્યા છે. અરે જગત આમાં કૂટાણું. હવે આપણે આ દેશના 10 લાખ નિસર્ગ્યા બહાર વિદેશમાં ભણે. આવા મોટા મંદિર બને છે તો હારી નિશાળ નો બનાવી શકે. આપણા દેશના કાર્યકરો હારી એવી નિશાળ નો બનાવી શકે. પણ વિદેશમાં ન જ આવવું જોઈએ. બરાબર. એ વિદેશમાં આ મંદિર નથી, પણ અહીંયા આવી નિશાળ્યું છે. હા. એટલે અહીંયા જાય છે. એટલે ભગવાન આમાં તો હવે મારે જે અનુભવ છે એ હું બોલું છું. આમાં તો કઈ કોઈને માથે લેવાનું નથી. કોઈ મંદિરો વાળાને જે કરતા એને મુબારક છે, પણ વસ્તુ આવ્યું છે ખર્ચા જ્યાં કરાતા હોય અહીંયા કરાય, ન કરાતા એ ન કરાય. આપણે ગરીબાઈ ખૂબ દેશમાં છે, અને એને એકાદો ડબ્બો લઈ દીધો હોય ને તેલનો તો ઈ યાદ કરશે. સદગુરુ મહારાજની જય.